हरि ओम हरि सारु सत स्नेह में जपा गणपति लागा पाई। ओ सर सत स्नेह में जपा गणपति लागा पाई। ईश्वर ईश आराधना सद्बुद्ध करो सहाय। ईश्वर ईश आराधना सद्बुद्ध करो ने सहाय। ओ जैसे प्रीत कुटुंब से ऐसी हरि से होई। जैसी प्रीत कुटुंब से ऐसी हरि से होई। तो चला जाए वैकुंठ में, चला जाए वैकुंठ में। तोरा पला न पकड़े कोई। भगत बीज पलटे भगत बीज पलटे नहीं। भक्त बीज पलटे नहीं। जुग जाए अनंत अरे ऊंच नीच घरे अवतरे। ऊंच नीच घरे अवतरे पण आखिर संत ना संत। ऊंच नीच घरे अवतरे आखिर संत ना संत। ओ अधव राम गुरु
तना भंडार ये ज्ञान तना भंडार गुरुजी तमे आवो फरी एक बार बापा तमे आवो फरी एक बार ओ राम गुरु
सबूरी समझी करूँ मैं अमरनगर में आसन मेरा अमरनगर में
जब जब मुझ पे उठा सवाल मान तेरे चुनरिया लहराई जीना 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 रे हर ओढ़व से प्यार रे ये तेरी बन जाए बात 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 कर ओ नव राम से प्यार रे ये तेरी बन जाए बात कर ओ नव से प्यार रे ये तेरी बन जाए बात आया कहाँ से जाया आया कहाँ से जाना कहाँ है आया कहाँ से जाना कहाँ है आया कहाँ से आया कहाँ रे जाना कहाँ है इतना तू दिल विचार रे ए तेरी बन जाए बात अरे ओ नव राम से प्यार रे ए तेरी बन जाए बात
अपने आप को सुधार रे हे तेरी बन जाए बात। अपने आप को सुधार रे हे तेरी बन जाए बात। बन जाए बात, बन जाए बात, बन जाए बात, बन जाए बात। हर ओढ़व से प्यार रे तेरी बन जाए मुझे गुरु जी वाटू नेरिया ओधव ओधव करिया करिया करिया। अरे ओधव ओधव करिया मुझे गुरु जी वाटू नेरिया जागबाई मुझी माँ ओधव ओधव करिया जागबाई मुझी माँ ओधव ओधव करिया। अरे ओधव ओधव करिया मुझे गुरु जी वाटू नेरिया ओधव ओधव करिया मुझे गुरु जी वाटू नेरिया जागबाई मुझी माँ ओधव ओधव करिया। जागबाई मुझी माँ ओधव ओधव करिया जागबाई मुझी माँ ओधव ओधव करिया करिया करिया। ओधव करिया मुझे गुरु जी वाटू नेरिया ओधव करिया मुझे गुरु जी वाटू नेरिया
મુજમાં ઓઢવ ઓઢવ કર્યા ઓઢવ કરી જા ગુરુજી વાટું નેરિયા જાગબાઈ મુજમાં ઓઢવ ઓઢવ કર્યા જાગબાઈ મુજમાં થોડી વાર એકાદી બે નાની વાર્તા કરી દઈએ આપણે કંઈક જાણવા જેવું. સંતવાણીનો આવો રોડો પ્રોગ્રામ મોટા ગામના આંગણે. આજનો કંઈક માહોલ અલગ છે, આજનો પ્રોગ્રામ કંઈક અલગ છે, આજનો પરિવાર અલગ છે, જે હરેક કલાકારને ઇજ્જત આપે છે, હરેક કલાકારને. એવા ભાનુશાલી પરિવારને વિનંતી, થોડી વાર બેસી જાઓ, અવાજ બંધ કરી દો એટલે હું કંઈક ચાલુ કરું. કે નાસ્તો કરો, નાસ્તો કરી લો, મારે બોલવાનું છે ને ભાઈ. એટલે એમ આ દુનિયાનો નિયમ છે કે જે જેવું એ મળતું નથી, મળે છે એ ગમતું નથી, આવે ત્રણ એકા સામે કોઈ રમતું નથી. આપણા ગુજરાતમાં પાણી છે, ખડકા નથી, પથ્થર. કપડા શેની માથે ધોવા આની માથાકૂટ ચાલી રહી છે. રાજસ્થાનમાં ખડકા છે, પાણી નથી, કપડા શેમાં ધોવા આની માથાકૂટ છે. ઓરિસ્સામાં પાણી અને ખડકા બે છે તો કપડા નથી, બોલો શું ધોવું, આની માથાકૂટ છે. એટલે આ જે જોઈ તો આવું આપણને મળતું નથી. પણ બહુ સરસ કાર્યક્રમ છે. આ ધર્મનું એક કાર્ય છે સાહેબ. મેં જોયું આવો સરસ પ્રવેશ દ્વાર બન્યો છે, આવી સરસ ભોજનાલય બની છે, અને એમાંય તમારો પરિવાર ક્યાંય દેવામાં પાછો નથી પડતો. પૈસા ઉડાડે છે એમાં હું જોઉં છું કે દિલથી ભાઈ ઘોર કરે છે. અને ધર્મ સાહેબ એવી વસ્તુ છે, આપણે કદાચ 5 લાખ રૂપિયા, લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા આપી, પણ આ દેશમાં એવા દાખલા છે સાહેબ કે ધર્મ માટે થઈને એક મા પોતાના દીકરાના બલિદાન આપી દે, એવા દાખલા. 2 લાઈન મને અતિ ગમતી હું તમને કહું મારા સાહેબ. એવા વડીલો બેઠા છે ત્યારે કે દેશમાં માએ પોતાના દીકરાના બલિદાન આપ્યા છે.
આને ધર્મ કહેવાય. ધર્મ માટે શું શું કરી કે આ દેશમાં માણસો. વાણિયાનો દીકરો સગારસા એવી ટેક લઈને બેઠો સાહેબ કે પેલા એક ભૂખા માણસને જમાડું પછી મારા પેટમાં અનાજ નાખું. બન્યું એવું કે 10 દિવસથી એટલો વરસાદ પડે કોઈ ભીખો ભિખારી માણસ આંગણે આવેલો નહીં. એમાં કોઈ કીધું કે ઘોરી બાવો બહાર આવીને બેઠો છે સગારસાને, તમારે જમાડવો હોય તો. અને સાહેબ ગડગડતી દોઢ મૂકી સગારસાએ. બાવાને કીધું ઘરે લાવ્યા અને કીધું મારા ઘરનું અનાજ લેશો બાપુ. અને બાવાએ કીધું હું તો માંસાહારી બાવો છું, બાળકનું માંસ આપો તો તમારા ઘરનું અનાજ ખાવું કે ના ખાવું. અને સગારસાની છાતી થડકો લઈ જાય કે મારે બાળકનું માંસ લેવા ક્યાં જવું. પણ નાનો એવો દીકરો ચેલ્યો નીચે ભણવા ચેલો સાહેબ. સગારસા એ બાજુ ડગ માંડ્યા. હજી સગારસા પહોંચે પેલા અખિલ બ્રહ્માંડનો નાથ કૃષ્ણ પરમાત્મા જે બાવાનો રૂપ લઈને સગારસાની પરીક્ષા કરવા માટે આવ્યો, એને એક શિક્ષકનું એક માસ્ટરનું રૂપ લીધું. અને ચેલે જેને કીધું બેટા તારા ઘરે ન જાતો. કે કેમ? કે તારા ઘરે એક બાવો આવ્યો છે, તારા મા બાપ તને ખાંડીને ખવડાવી દેવાના. સાહેબ કીધી 5 વર્ષનો દીકરો એ શિક્ષકને જવાબ આપે. શું કહે છે કે ભાગો તો મારી ભોમ કાલાજે અને ભોરિંગ જીલે નહીં બાર મેરું સરીખા એ ઢોલવા લાગે આકાશ વિનયા ધાર મેરા મણ માજા મૂકી દે પણ ચેલૈયો સત ના ચૂકે એ મેરા મણ માજા મૂકી દે પણ ચેલૈયો સત ના ચૂકે. સાહેબ દીકરો ઘરે આવ્યો, એની માએ દીકરાનું માથું કાપ્યું, ખાંડણીમાં નાખ્યું, હાથમાં હાંભેલું લીધું ને પેલો પ્રહાર પોતાના દીકરા માથે ચંગાવતી રાણી કરે. પેલા બાવાએ કીધું કેમ તારા દીકરાને તું ખાન તો હું ખાવું નહીં. તો કેમ કે તો 20 વર્ષનો દીકરો હોય, એના લગ્ન થતા હોય, પોતાની માં પોંખવા જાતી હોય, એટલો મોઢાની માથે હરખ રાય અને જેમ નવી બાય પરણીને આવી હોય એવા કપડા પહેરતું સોળે શણગાર સજને પછી તારા દીકરાને તું ખાન તો હું ખાઉં. સાહેબ ચંગાવતી રાણી સોળે શણગાર સજા, હાથમાં હાંભળી લીધું, હસતું મોઢું ને પેલો પ્રહાર પોતાના દીકરાના માથા માથે કરે. એ પેલા હાલડા ગાયા પોતાના દીકરાને માએ. પણ કેવા હાલડા હતા કે મારા હાલ રડે પડી હડતાલ કુંવર ચેલૈયા ખમા ખમા રે ખમા ખમા કુંવર ચેલૈયા એ મારા નો ધારા તું આધાર મારા ચેલૈયા ખમા ખમા રે ખમા ખમા કુંવર ચેલૈયા. અને બાળકનું માં જ્યારે બાવાની થાળીમાં પીરસવામાં આવ્યું અને બાવાએ કીધું તમારે બીજું સંતાન છે કે ના? તો વાંજાના ઘરનું નથી ખાતો શબ્દ જ્યાં બાવાના મુખમાંથી નીકળ્યા અને સગાસાની છાતી ધડકો લઈ જઈ કે આજ મારા આંગણેથી બાવો ભીખો જાય છે, મારો એકનો એક દીકરો મેં ખોઈ નાખ્યો ને મારો આજ ધર્મ વહી ગયો. અને સગાસાના મુખમાંથી સાહેબ શબ્દ નીકળ્યા. શું કે સગાસા કે સગારસા કે જન્મમાં મારા કોઈ પૂર્વ જન્મ નાય પાપ ગુરુ દુભવા કામે ગોતરી માયરા માને બાપ ડુંગરીએ દાવ લગાડ્યો આજ બાવે મારો ખેલ બગાડ્યો એ ડુંગરીએ દાવ લગાડ્યો આજ બાવે મારો ખેલ બગાડ્યો. અને તેથી ચંગાવતી રાણી હાથમાં કટાળ લઈને ઊભી થઈને કીધું કે હે બાબા, તને કદાચ એમ હોય કે મારે બીજું સંતાન નથી, તારી ભૂલ થાય છે. કોઈ પત્ની પોતાના પતિ સિવાય કોઈને વાત ન કરે. એક સાધુ, એક બાવો, એક મારો બાપ સમજીને આજ હું તને વાત કરું છું, બાકી કોઈ પત્ની પોતાના પતિ સિવાય વાત ન કે. અને ચંગાવતી રાણી કહે છે તું એમ માનતો હોય કે મારે બીજું સંતાન નથી તો સાંભળ. સાહેબ ચંગાવતી રાણી તેથી બાવાને જવાબ આપે. શું કહે છે કે બાપ સમજીને કહું છું બાવા મારે પેટ છે મહિના 5
આજ બાપ સમજી તને કહું છું બાવા મારે પેટ છે મહિના 5 આશરો સીતા એ રામ નો એને આવે નોની આજ બેઠો થાપ નહીં દઉં બાવા તને જે મામી ના નહીં દઉં જાવા એ બેઠો થાવા નહીં દઉં બાવા તને જે મામી ના નહીં દઉં જાવા સાહેબ આને ધર્મ કહેવાય દીકરાના બલિદાન પોતાના ધર્મ માટે તેના બાળકના બલિદાન આપી દે આપણે કદાચ 5 રૂપિયા લખાય તો આખા ગામમાં કે કરી મેં 500 લખાયા 500 લખાયા હું થયું ભાઈ ત્યાં 500 લખાય તો બોલાય શું આસાન કરી નાખ્યો સાહેબ ધર્મ એને કહેવાય કે એક સમય એવો આવે પોતાના દીકરાના બલિદાન આપવા પડે તો સાહેબ નામ થાય છે એવું આ ભાનુશાલી પરિવાર મંદિર હોય કોઈ ભોજનાલય હોય કે કોઈ પણ ધર્મનું કાર્ય હોય મેં 2-3 પ્રોગ્રામ કર્યા એટલે મને યાદ છે હંમેશા તત્પર હોય છે એવા સંત હમણાં પધાર્યા હતા બાપુ મને અધરમ બાપુ આ સંત કહેવાય મને બાબા માથે તો વિશ્વાસ આવતો જ નથી બાબા મને ઝેર થઈ જાય રામ રહે આ રહે રામ ઈ ખાવા ધાન નો દે આવા બાપુ મળી જાય ને ગુરુનો નંગ બનાવાય પણ કોઈ દી નંગ ને ગુરુ નહીં બનાવાય ધાન નો રહેવા દે મને ખબર છે બરોબર ને આ હિસાબ છે હમણાં એક છોકરો એના બાપા સામે બીડી પીતો હતો મેં વળી સલાહ આપી મેં તારા બાપા સામે તો બીડી પીવે તને શરમ નથી આવતી મને કે એ ક્યાં પેટ્રોલ પંપ છે ફાટી જવાનો છે તો પી અમારા બાપુજીને શું જાય છે હમણાં ઓબામા આપણા દેશમાં આવ્યો સાહેબ તો આપણા વડાપ્રધાને કીધું કે ઓબામા આવ્યો છે એને લઈ આવો તો આપણો ડ્રાઈવર લેવાઈ ગયો ને વળતા ગાડી બંધ પડી એટલે ઓબામાએ કીધું કે કેવો દેશ કે ગાડીઓ બંધ પડી જાય આપણો ડ્રાઈવર કે શાંતિ રાખો બરોબર શાંતિ રાખો નીચે ઉતરો બોનેટ ખોલ્યું 2 ફેટ મારી ગાડી ચાલુ ઓબામા કે કેવી રીતે થઈ કે અઠે કઠે ઓબામા કે અઠે કઠે એટલે શું હોય કે અઠે કઠે એટલે અઠે કઠીનું કોઈ મીનિંગ ન થાય બસ ચાલુ થઈ જાય થોડી વાર થાય તો ઓબામાનો મોબાઈલ બંધ થઈ ગયો આપણો ડ્રાઈવર કે લાવો ચાલુ કરી દો કે અમેરિકાનો છે શું ચાલુ કરી દો લાવો લાવો કે ચાંપુ દબાઈ ચાલુ થઈ ગયો ઓબામા કે આ કેવી થયો કે અઠે કઠે ઓબામા કે મારું દીકરું ઇન્ડિયામાં અઠે કઠે છે શું કે પછી આપણા વડાપ્રધાનની ઓબામાની મીટિંગ થઈ એટલે ઓબામાએ આપણા વડાપ્રધાનને કીધું કે અમેરિકા પાસે તમારે જે જોઈ લઈ લો પણ તમારી પહેલું અઠે કઠે જ ના આપો કે તો આપણા વડાપ્રધાન કે અઠે કઠે તમે ન આપી કે ઓબામા કે કેમ ઈ કે આખો દેશ અઠે કઠે છે આપણું બધું અઠે કઠે ચાલે છે આ ભગવાન આ અધર્મ જેવા સંત ને આ ભગવતી માતાજી બેઠી એટલે હાલે છે બાકી સાહેબ કશું નથી હમણાં એક પત્નીના પતિને પૂછ્યું કે હું તમને કેટલી વાલી તો પતિ કે તું મારા જીવથી મને વાલી તો કે હું મરજો તમે શું કરો પતિ કે હું ગાંડો થઈ જાઉં તો કે તમે બીજા લગ્ન કરો કે ગાંડો ગમે એ કરે ગાંડો ચોથા કરે ગાંડો પાંચમા કરે ગાંડો ગાંડો છે હમણાં સાહેબ 4 દારૂડિયા ફૂલ થઈ ગયા બહુ નશામાં આવી ગયા તો એ કે આપણે પાર્ટી કરી પણ કે પાર્ટી જ નહીં કરશું કઈ છે આપણે પાસે પૈસા જ છે ને એક દારૂડિયાએ કીધું કે મારા ઘરે એક બોકડો બાંધ્યો છે લઈ આવો જાઓ એની પાર્ટી કરી નાખી હું જઈશ તો મારી પત્નીને ખબર પડી જાય છે તો ત્રણ હતા ને ફૂલ થઈ ગયેલા એ જે આ બોકડો લેવા બોકડો લાવ્યા એની પાર્ટી કરી નાખી પછી સવારે ઓલો દારૂડિયો ઘરે ગયો ને તો બોકડો બાંધી લો એની પત્નીને કે આ બોકડો ક્યાંથી આવ્યો એની પત્ની કે બોકડો મોવો રાતનો કૂતરો ચડતો નથી કે બોલો બાળા દીકરા કૂતરો ઠપકારી ગયા એટલે એટલો નશો નહીં કરવાનો કે આપણને ભાન ન રહેશે પણ હવે તો એક સમય બદલાતો જાય છે તમે જુઓ સાહેબ આ ડાયરો આ સંતવાણી આને કહેવાય સંસ્કૃતિ આમાં માં બેન મહેમાનો આવ્યા તાલીના ગળાથી વધાવો હું આવું ત્યારે મહેમાન બહુ આવે એમ તેરાના છે મહેમાનને તાળીના ગળાથી વધાવો ભાઈ મહેમાન છે તેરાથી આવ્યા વાહ પણ પછી વાતું કરશું એ પણ ઓછો સમય આપણી પાસે ઓછો ટાઈમ તો દાસભાઈ મારા પરમ મિત્ર મોદી જેવી દાઢી છે એમની હું વિચાર કરું પેલા તો મસ્ત લાગતા હતા હવે કંઈક બદલી રાજકારણમાં આવે શું ખબર નથી પણ સાહેબ બહુ શ્રેલો કલાકાર છે અને દિલથી ગાય છે પોતાના માટે ગાય છે નિજાનંદ માટે ગાય છે એવા દાસ ભાઈને બતાવો દાસ શ્યામ દાસભાઈ જોરદાર તાળીના કરાથી બતાવો એને કોઈને મોજ આવે એવો દોલને આવે દાસભાઈ હજી તાળી પાડો તમારું પોતાનું ગૌરવ છે તાળી પાડો બહુ મોટી વાત કહેવાય વાહ